ઉનાની સોસાયટીની અંદર જરખ ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી અને હવે તે જરખ પકડાઈ ગયું છે તેવી માહિતી અત્યારે પ્રકાશમાં આવી રહી છે। આ સમાચાર મળી રહ્યા છે। સોમનાથમાં ઉનામાં સોસાયટીમાં ઘૂસેલું જરખ ઝડપાઈ ચૂક્યું છે। વન વિભાગની ટીમે જરખને પકડી પાડવામાં સફળતા મેળવી છે। વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુને સફળતા મળી છે। રેસ્ક્યુ પાર પડ્યું છે। ગન દ્વારા મહા મહેનતે આ બેભાન કરી અને ત્યારબાદ તેને પકડવામાં આવ્યું છે। જરખને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં પણ આવી ચૂક્યું છે। તો આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર ઉનામાં એક સોસાયટીમાં ઘૂસેલું જરખ હતું તે હવે પકડાઈ ચૂક્યું છે। વન વિભાગની ભારે જહેમત બાદ તેઓને ઝડપી પાડ્યો છે। સખત 2 કલાક સુધી ભારે જહેમત તેમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને આ રેસ્ક્યુ કરવામાં સફળતા મળી છે। પહેલા તો ગન દ્વારા મહા મહેનત તેને બેભાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જરખને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પણ ખસેડવામાં આવ્યું છે। તો આ સમાચાર મળ્યા હતા જેમાં ઉનાવની સોસાયટીની અંદર જરખ નામનું પ્રાણી છે તે ઘૂસ્યું હતું। ત્યારબાદ હવે વન વિભાગને જાણકારી આપવામાં આવી અને વન વિભાગ દ્વારા તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે। 2 કલાકની ભારે જહેમત બાદ આ જરખ નામના પ્રાણીને તેઓના દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। પહેલા તો જરખને ગન દ્વારા મહા મહેનતે બેભાન કરવામાં આવ્યું અને ત્યારબાદ ભારે જહેમત પછી આ રેસ્ક્યુને સફળતા મળી છે અને ત્યારબાદ હવે જરખને સત્તાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પણ મોકલવામાં આવશે અને ત્યાં તેની આગળની સારવાર પણ કરવામાં આવશે। ઉનાની સોસાયટીની અંદર ઘૂસેલા આ જરખનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। 2 કલાકની ભારે જહેમત બાદ વન વિભાગને સફળતા મળી છે અને તેમના દ્વારા પહેલા તો ગન દ્વારા તેને બેભાન કરવામાં આવ્યો અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।